સુનૈનાજીએ શું કીધું? સુનૈનાજીએ શું કીધું? શું શિખામણ આપી? હે વૈદેહી, હે સીતા, સાંભળ. માં દીકરીને શિખામણ આપે છે, સ્ત્રી ધર્મ શીખવાડે છે, નારી ધર્મ શીખવાડે છે. એ દીકરા, આજથી તારા સાસુ ને સસરા જે છે ને એ તારા માવતર છે. હે, અમે તો પાલક માતા પિતા હતા. શું કે છે? એક માં દીકરીને જ્યારે શિખામણ આપતી હોય પણ કેવી આપે? બેટા, અમે તારા પાલક માતા પિતા હતા. 20 વર્ષ સુધીની જવાબદારી અમારી હતી. તારા સાચા માતા પિતા સાચા તારા માતા પિતા તારા સાસુ ને સસરા છે. આ નારી ધર્મની વાત. એ દીકરા, તારા સાસુ અને સસરાની સેવા કરજે. કદાચ અવડા મોટા કુટુંબમાં તું જાશો, અવડા મોટા કુળમાં તું જાશો. તું જ્યાં જાશો ને એ રઘુકુલ છે, સૂર્યવંશનું કુલ છે. કદાચ કોઈ નાનો મોટો પ્રશ્ન આવે ને દીકરા, તો ખૂણામાં બેસીને 2 આંસુડા પાડીને તારું હૈયું હળવું કરી નાખજે. ક્યારે પાછી ના આવતી. આ શિખામણ માતાએ દેવી જોઈએ એની દીકરીને. આજ માં સુનૈના સીતાજીને એક શિખામણ આપે છે, નારી ધર્મની વાત કરે છે. હે દીકરા, ત્યાં તું આમ કરજે, ગુરુજીને વંદન કરજે, તારથી મોટા હોય એને માન આપજે. હે દીકરા, હે સીતા, નારી છે ને નારી એ પરાધીન છે. શું છે? નારી હંમેશા પરાધીન છે, બીજાને આધીન છે. ક્યારે એવું ન માનવું કે આઈ એમ સમથિંગ. રામચરિત માનસ એમ કે છે કે નારી હંમેશા બીજાને આધીન છે. 1 થી 20 વર્ષ સુધી બાપને આધીન છે. જેમ બાપના ઘરના નિયમો હોય એ નિયમોમાં રહેવું પડે. બાપના ઘરે એવો નિયમ હોય કે સંધ્યા આરતી પછી દીકરીએ બહાર ન જવું એટલે ન જવાય. બાપને આધીન છે. બાપના ઘરે એવો નિયમ હોય કે ટૂંકા વસ્ત્ર નહીં પહેરવા તો નહીં પહેરાય. 1 થી 20 વર્ષ સુધી બાપને આધીન છે. 20 થી 60 વર્ષ સુધી પતિને આધીન છે. સાસરાના જે નિયમો હોય
પોતાની સાસરીમાં જે રીતના મર્યાદા હોય, સાડી પહેરવાનો રિવાજ હોય તો સાડી પહેરવી, માથે ઓઢવાનો રિવાજ હોય તો માથે ઓઢવો. અને આ બાબત ઉપર મારે ચોક્કસ આજના સૂર્યવંશ એટલે કે આજના ક્ષત્રિયોને તાળીઓથી બિરદાવવા પડે, આજના દરબારોને તાળીઓથી બિરદાવવા પડે કે હજી લોકોએ મર્યાદા છોડી. હે, જો તમે એ લોકોની મર્યાદા કેટલી છે. એક પણ ક્ષત્રિય નારી હોય માથું ઓઢ્યા વગર ક્યારેય તમે નહીં જોવો. પગની એડીથી લઈને માથાના વાળ સુધી આ સંસ્કૃતિ છે, આપણો ધર્મ છે. બાકી ઘણા સમાજની અંદર તમે જો લગ્ન પહેલા જ ચોખવટ કરે કે અમારી દીકરી સાડી નહીં પહેરે. આ ધર્મ છે. માં આજે સુનયના એક એક શિખામણ આપે છે એમની દીકરીને. આમ ધીરે 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 માને મળ્યા, સહેલીને મળ્યા છે. આજે સીતાજી પોતાની સખીઓને મળે છે, સહેલીઓને મળે છે. હે બેન, જે ઘરની અંદર આપણે રમતા હતા, જ્યાં આપણે આંબલી પીપલી રમતા નાના હતા ત્યારે, આજે એ બધા